હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના 7:30 થવા આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમની ચા મારી હું પીઉં છું. અને મારા શામલી બેનને તો ભૂખ લાગી ગઈ છે એટલે એ તો આવી ગયા છે નાસ્તો કરવા. મમ્મી રસોડામાં છે, દૂધ ગરમ કરે છે, ચા પી લીધી છે. ચાલો બધા ચા પીએ. શામુ, એ શામલી હાલે તો બેહી ગઈ. શામલી એ મમ્મી એને ભૂખ લાગી છે, રોટલી દ્યો ની. બિચારી બચ્ચા છે ને એને. શામલી બેન તમારા નાસ્તો કરી લેશે હમણાં ને મારે હજી વાર છે તો ફટાફટ મારી પથારી ઉપાડી લઉં. શામલી તારે મારી હારે આવું ને રાજકોટ અને તેલામાં નાખીને લઈ જાવી છે. એ શામલી તાર બચ્ચાને બધાને તૈયાર કરી દેજે હો. દિવાળી પછી આપણે જવાનું છે રાજકોટ અને લઈ જાય આવું ને શામલી. મારી મમ્મી મૂંઝાઈ ગયા કે આને લઈ જાય તો હું શું કરે. તને બીક લાગે છે કે નહીં કે તું પડી જઈશ? અને મમ્મી તો એ અત્યારમાં કાંઈ કામ કરવું એ કે ન કરે પણ આ કામ તમારે પહેલા હોય. મારા માસી નહીં આવી ટેવ હતી, સારી છે પણ ટેવ. અને અમારે તો ઓઘરો એમને ભયરો હોય. તો ફ્રેન્ડ્સ, હું જાઉં છું નૈના ભાભીના ઘરે એને હેર ડાય કરી દેવા. ફ્રેન્ડ્સ, અહીંયા હું મારી ફ્રેન્ડના ઘરે આવી છું પણ અહીંયા તો વાહ, છોકરી બાકી જબરી થઈ ગઈ. ધૂળકાનથી ચાલુ કરી દીધા. જોયું? રસોડું લીધું. રસોડામાં જ વાર લાગે. થઈ ગયા. આગળ મોટી તો આમ હતી ને બાના ઘરે લઈ આવી. હું જાઉં છું નૈના ભાભીને ઘરે હેર ડાય કરવા. ફ્રેન્ડ્સ, તો અહીંયા મસ્ત હવે આ લોકોએ જો રસોડું ચાલુ કરી દીધું છે. હા, હરળ કે ઓપનર કે ગણાય. સિંગવામાંથી માંડવી નીકળે. ફ્રેન્ડ્સ, તો હું જાઉં છું. હવે બહુ આગળ તો નહીં ઉતારું. પેલાના મેડી વાળા ઘર છે ને. ફ્રેન્ડ્સ, હું મહેંદી નાખીને ઘરે આવી ગઈ છું. યહાં કા મોસમ બડા હસી હે. ચાલો ફટાફટ નાવું છે. જો ઘરે જાવ ત્યાં જો કે મારી ફ્રેન્ડનું કામ ક્યાં પહોંચ્યું છે. 11:30 વાગ્યા છે અને મમ્મી કરે છે રસોઈ. તે રસોઈમાં છે આજે બટેટા પૌવા, જો કે લીંબુ તે દિવસે હું લાવી હતી, બધા પડ્યા છે. અને નાવામાં હું નૈના બાપાની ઘરેથી આવી તો ઉમેશ પપ્પા સાથે વાત કરી તો 1 કલાક એ કે નાખ્યું. મારી ફ્રેન્ડ આવી, લાભમાંથી આવ્યા, 2 કલાક એમ નીકળી ગઈ. તો નાહી ધોઈને રેડી અત્યારે તૈયાર થઈ છું. કપડાં પણ ધોવાઈ ગયા છે. અને ભાઈ તમને એક વાત કહું કે મને ગારની સ્મેલ બહુ જ ગમે. છાણની બહુ જ મને એની સુગંધ ગમે. ઘણાને નથી ગમતી પણ મને બહુ જ ગમે. તો હજી એક વખત કરવી છે પણ વાર છે. તો બસ હવે થોડું ઘણું કંઈક કામ છે એ હું કરી નાખું અને રસોઈ થઈ જાય એટલે ત્યારે તમને જમવા પણ બોલાવું. કે જાતા નહીં, ઓકે? આજનો મારો આઉટફિટ કંઈક આવું છે, સાદો સિમ્પલ. જો કે રોજ મારો આઉટફિટ સાદો સિમ્પલ જ હોય છે. તો બસ ઓલું પડ્યું હોલ પાડ્યું છે ને એ બુરવાનો વિચાર છે કે મમ્મી તો ક્યારેય કરે. ચાલો હું એ હોલ પાડ્યું છે ઉંદડાએ બુરી દઉં. જલ્દી ચાલો ભાઈ. બટેટા પૌવા તો હજી થાય છે પણ મારા શામલી બેનને લાગી ગઈ છે ભૂખ તો એ આવી ગયા છે. હા, બટેટા પૌવા ખાવા આવી ગયા છે. એ શામલી જા મમ્મીને રંધાવા લાગ. શામલી જવાબ નહીં દે. ફ્રેન્ડ્સ, 1 વાગી ગયો છે. જમી લીધું છે, કિચન સાફ થઈ ગયું છે અને વાસણ ફળિયામાં મૂકી દીધા છે. બસ ઉઠકું એટલી જ વાર છે. પણ પહેલાં હું એક આંબલિયો ખાઈ લઉં, શેકેલો. પહેલાં મને આંબલિયો ખાવાની ટેવ નથી પણ અહીંયા આવીને મને પાછી પડી ગઈ છે. મને એની ઉપરની પોપડી બહુ ભાવે. આંબલિયો ખાઈ લો ને પછી વાસણ મૂકી લઈએ. ફ્રેન્ડ્સ, આંબલિયો લેવા ગઈ પણ આંબલિયો ક્યાંય જડ્યો નહીં. મમ્મી કહે છે અહીંયા છે. મમ્મીએ ક્યાં હંગરીને રાખ્યો છે તમને બતાવું. કારણ કે ઉંદરડા ને બધા તાણી જઈશ ને. જો
નીચે ખાંડ છે, ઉપર ચાની ભૂકી છે. ચાની ભૂકીમાં મમ્મીનું પાકીટ આમાં છે. તો ભાઈ મીંદડા ને ઉંદડા ને મારી મમ્મીને બધુંય તાણી જાય એટલે અમારે કહે ચાલો આંબલિયો ખાઈને વાસણ ઉટકી નાખું. કેવી મસ્ત નાની એવી વાછડી બેઠી છે, એકદમ એની માં આગી કે ગઈ છે ને. મને આવું બધું તો બહુ જ ગમે. કેવી જોવે છે એ હાલે. તો હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. હું ગાતી હતી પણ હું ભૂલી ગઈ. બચ્ચા કેવા સૂતા જોઈએ એક ઉપર એક. આ બીજું છે, આ પેલું. ફ્રેન્ડના ઘરેથી હવે હું ઘરે જાઉં છું પણ અમારી શેરી તમને બતાવું કેટલી ભરેલી છે, કેવી મસ્ત રૂમઝૂમ ગાડીઓ છે ને એકથી ચડિયાતી એક. તો હા અમે બેન છે એમના મોટો દીકરો આવ્યો છે અમદાવાદથી, તો આ ફર્સ્ટ એની છે. અને આ તો તમે ઓળખો જ છો ગાડી કોની છે ને કેટલી મસ્ત 4 વ્હીલ. હેલો એવરીવન, 3 વાગ્યા છે પણ નીંદર કંઈ મને આવી નહીં. અને બ્લેન્કેટ અહીંયા મેં તડકે સૂક્યું છે, તડકો બહુ જ છે એટલે કદાચ તડકે સુકાવવાથી સ્મેલ વહી જાય. ન જાય તો કાલે ધોવું તો છે જ. મમ્મી સૂતા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જમી લીધું ને? તો 8:30 ઉપર જે છે જમી લીધું છે. મમ્મી એના ફ્રેન્ડની વાટ જોવે છે. લાભમાસી બાજુમાં એ રોજ આવે બેસવા, તો એની વાટ જોવે છે. પથારી મમ્મીની થઈ ગઈ છે, મારી બાકી છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.